તો ભાઈ સાહેબ આ જે લીમડો દેખાય ને એ કાપવા માટે કાકા આયા ને સીડીથી ચડ્યા અહીંયા ઉપર અને અહીંયાથી પડ્યા છે. બોલો આ હાઈટ તો જો કેટલી છે. ડોક્ટર શું કીધું? એ ચપટી વગાડો. ચપટી કેમ વાગે? હા કેવું લાગેલું? મજા આવે. સો ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આપણા જયપુર અને રાજસ્થાનની ટ્રીપ હવે પૂરી થઈ ગઈ છે અને ભાઈ સારી રીતે પૂરી થઈ છે. હા, થોડીક લાસ્ટમાં દિક્કત થઈ ટ્રેનવાળી, પણ તેમ છતાં ટ્રીપ ઓવરઓલ સારી રીતે પૂરી થઈ ગઈ છે. આપણે ઘરે આવી ગયા છીએ અને ઘરે કોણ આવ્યું છે ખબર છે? માં આવી ગયા છે, સાથે મનીષા અને મક્કુ પણ આવી છે. કાકા પડી ગયા હતા ને તો એને જોવા માટે મનીષા આવી હતી. અત્યારે આરામ કરી રહ્યા છે બધા, કેમ કે બપોરના વાગી રહ્યા છે કંઈક 3:30. અને અમારા માં અહીંયા બેઠા છે ઘણા દિવસો પછી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, ઘણા દિવસ પછી જોયા તમને. ઘણા દિવસો પછી જોયા. હા, એ વાત જ. બાબુ ડોક્ટર શું કીધું? ડૉક્ટરે એમ કીધું ટેન્શન લેવાની જરૂર નથી, બધું બરાબર હે. હવે તો અમે એને ડૉક્ટરને બતાવવા ગયા હતા કાકાને, તો ડૉક્ટર સાહેબે એમ કીધું કે ટેન્શન લેવાની જરૂર નથી, કાંઈ હવે પ્રોબ્લેમ નથી, બસ મેડિસિન દીધી છે એ ખાવાની છે, બાકી બધું બરાબર છે. હું તમને એક્ઝેક્ટ શું થયું હતું ને એ બતાવું. તો ભાઈ સાહેબ આ જે લીમડો દેખાય ને એ કાપવા માટે કાકા આયા ને સીડીથી ચડ્યા અહીંયા ઉપર અને અહીંયાથી પડ્યા છે. બોલો આ હાઈટ તો જો કેટલી છે, 15 ફૂટ જેટલી હાઈટ હશે. તો અહીંયાથી પડ્યા ને એક સારી વાત થઈ કે ભાઈ લીમડા ઉપર પડ્યા, ખાલી જમીન ઉપર ના પડ્યા. ખેર, હવે આ લીમડો સાફ કરવાનું કામ ચાલુ છે અત્યારે. એમ કહેવાય ને કે જીવનમાં નવરા બેઠા તો કાંઈક તો મનોરંજન જોઈએ, તો આ મનોરંજન છે. આમ તો લીમડો કાપવાની જરૂર બી નથી આપણે, અને જો હું અહીંયા પ્રેઝન્ટ હોત ને તો કાપવા બી ના દે, કેમ કે લીમડો મસ્ત મજાનો છાંયો આપે છે. અને લીમડો ક્યારે કપાય? શિયાળામાં કપાય. અને એ બી કાપવાવાળા ઘણા બધા આવે છે જે કાપી પણ જાય ને સાથે કચરો પોતે લઈ જાય. હવે આ તો એવું થઈ ગયું, કચરો ઠીક છે, લીમડો કાપ્યો, ઉપરથી ઉપાધિ લીધી, હવે કચરો બી આપને સાફ કરવો પડશે. તો ઘણી બધી મહેનત થઈ ગઈ છે, પણ એક વાત સારી થઈ ગઈ કે કાકાને ઘણું લાગ્યું નહીં. સો ગોડ ઇઝ ગ્રેટ. હવે તો હું કાકીને મનીષા ભેગા થઈને લીમડો સાફ કરી રહ્યા છીએ. કાલે થોડો ઘણો સાફ કર્યો અને જો અહીંયા કરીને આ બધા મારા નિશાન છે મારેલા, પછી મેં મૂકી દીધું. હવે થોડો ઘણો આજે સાફ કરવાનો છે. તો અમારા મક્કુ ને મનીષાબાઈને બધા ઉઠી ગયા છે. હે, અમારે મક્કુ તો 2-4 શબ્દ બોલવા મંડી ગઈ. મામા હે, એમ આપણું નામ છે 2-4 શબ્દમાં, એટલે વાંધો નથી. મામા બોલો, મામા. અને ભાઈ એક વસ્તુ મસ્ત આવડે હો ને, દાદા. ફોન રાખીને કહેશે દાદા. લગાડો ફોન, લગાડો. દાદાને ફોન લગાડો. એક વસ્તુ મસ્ત આવડે, આપણે ગીત ગાય ને તો ગીત ગાય. કયું ગીત એનું? સુરીલા ભાઈ અમારા 2-4 વસ્તુ મસ્ત શીખી આવી. હજુ ચપટી વગાડતે આવડે. ગીત ગાઓ, ગીત ગાઓ. મમ્મી ગાય તો ગાય, મમ્મી ગાઓ. એ તો ગાતો. ઓય મજા આવ્યું. શાસ્ત્રીય સંગીત માં હા, એમાં કયું ગીત હે? કભી ખુશી કભી ગમ. એ બી મ્યુઝિક આવડે, શબ્દ નથી આવડતા, ડાયરેક્ટ મ્યુઝિક. ચપટી વગાડો. ચપટી કેમ વાગે? હા ઘણું બધું શીખી આવી. તો ડાન્સ કેમ કરે? આ કયો ડાન્સ છે રાઘુ? રાઘુ ને એ બધું કયું ડાન્સ છે? તો ખેર, બાકી આપણે લીમડા કાપવાનું કામ ચાલુ છે ને મજૂર ઉઠી ગયા છે. મજૂર બપોરનો આરામ કર્યો તો પાછા કામે લાગી ગયા છે. તો નાનું ધાર્યું કાકીના હાથમાં ને મોટું ધાર્યું મારા હાથમાં. તો ચલો કામ કરી. કેવું લાગેલું? મજા આવે. તો ભાઈ જો રાઘવી સૂતી છે, હું ને મક્કુ જઈ રહ્યા છીએ એને ઉઠાડવા માટે અમારી સ્ટાઇલમાં. એને મક્કુ હા કરો, હા હા કરો, હા. ચલો, જો રાઘવી સૂતી છે. ઉઠાડો 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 ઉઠાડો. આ અમારી ઉઠાડવાની સ્ટાઇલ છે. ઉઠાડો માસીને, ઉઠાડો.
ગંદડી નાખશે આખી માસીને. ઓય કામ અધૂરું નહીં, ઉઠાડો માસીને, ઉઠાડો. માસી ઉઠો. ઓ માસી, આમ કરો, આમ ઉઠાડો. કે ઉઠ, ઉઠો. હા મકુ ઠાકર, ઉઠાડો. અરે યાર, શું કામ માટે તેડ્યા હતા ને શું કામ કરે જુઓ. તો કઈ જો લીમડો આપણે વેતરી નાખ્યો છે, ઓલમોસ્ટ બધો વેતરાઈ ગયો છે. ને જે ભોથું હતું ને એ આપણે અલગ કરી નાખ્યું છે, અહીંયા રાખ્યું છે. હવે આ તો મોટો રસોડો કે થાય ને તો કામ લાગે. અને તમને એને કાકાને બતાવું, તમને જોઈને લાગશે નહીં કે કાંઈ થયું પણ છે. ટેન કેવી મજા આવી ઉપરથી પડીને. તો જો એને ભાઈ ક્યાંય એને નાની એવી ખરોચ બી નથી એને, બસ અહીંયા કને એને જરાક અંદરની સાઈડ લાગ્યું હતું, જે હવે ધીરે ધીરે એને મટી રહ્યું છે. બાકી એકદમ બરાબર છે, ક્યાં એને એક જાતની ખરોચ નથી. તો મકુને રમાડવામાં એને બધા વ્યસ્ત છે, કેમ કે મનીષા જમે છે, મકુને ખબર નથી. તમે જેમ તેમ કરીને અહીંયા ઓસરીમાં એને બાંધી રાખી છે, એ રમતી રહે ને મનીષાને જમવા દે. એ કોણ આવ્યું, કોણ આવ્યું, કોણ આવ્યું? એકવાર ગીત થઈ જાય, એકવાર ગીત થઈ જાય. મકુ, મકુ ગીત ગા. મમ્મી લા 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 લા. કાતો મામા એ ભૂલી ગઈ, એવું મસ્ત આડેરું. ઈ તો બહુ અઘરાવડ્યું. કભી કભી ખુશી કભી ગમ. ખબર નહીં કભી ખુશી કભી ગમ કેમ આવી ગઈ. હવે ખીચડી ખાશો? સિંગર સિંગર અમારા છોટા સિંગર. ઓકે તો ગાઈસ, આપણે પણ જમી લઈએ અને પછી આપણા દિવસને એન્ડ કરી. પણ એનાથી પહેલાં વિડીયોને એન્ડ કરી. આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો હશે તો લાઈક કરજો, નવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ટાટા, બાય બાય, ટેક કેર, બાય.